માતાજી મિત્રો, રામાધાણી વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને મિત્રો આપણે લખા કરજરા અને આજે ત્રીજો દિવસ છે. મિત્રો આપણે આડેસર રોકાણા હતા. મિત્રોમાં ચિત્રાજભાઈ છે. શું કહો ચિત્રાજભાઈ? હવે ચિત્રાજભાઈ થાકી જાય એટલે કોઈ બોલે એમ છે નહીં. હા મિત્રો, હજુ ઘણા બધા ફ્રેશ થઈ રહ્યા એટલે આપણે અહીં નીકળવાનું છે. અહીં તો બહુ દૂર છે નહીં, 7 કિલોમીટર છે. અને મિત્રો બધા બેઠા છે અને અમુક લોકો નીકળી જશે. ઉલેકોરા પણ ડીજે આવી ગયું છે અને અમારા ઘરેથી પણ આવે ખરા હજુ બીજા સાધન લઈને. મિત્રો હજુ મજા આવે છે. રાધનપુર મિત્રો રાધનપુર પહોંચવા ચમ કે તો સાધન લઈને આવે અને આપણે આજે ત્રીજો દિવસ છે. તો મિત્રો હવે મળીએ. જો અમારા મોમોની બેઠા કોઈ કેવું છે નહીં કેવું તો કોઈ નહીં. મિત્રો ઘડીક રહીને મળીએ હતા. બસ તો આપણે મોમોન ભોણોન બધા ડીજે ચાલુ કર્યું બહાઈને પછી તો રમવા માંડ્યા. મારા મોમાન છોકરો ને બધાએ પછી તો ફૂલ મોજ કરીને ઘડીક તો પછી આપણે અહીંયા હાલ આડેહર રોકાણા હતા. તમે જોઈ શકો છો આહિર સમાજની વાડી હતી. વાગડ એટલે આપણે વાગડમાં એટલે આપણે આડેસર રોકાણા હતા. આડેસર અહીંયા ચોકડી છે, અહીંયા આડેસરની અહીંયા સમાજની વાડી છે. અહીંયા રોકાણા હતા રાતે. બધી ફૂલ સુવિધા હતી. પછી વહેલા આપણે ઉઠ્યા પછી આપણે આવી ગયા ડીજે ઉપર રમવા. ડીજેમાં ભૂકા કાઢી નાખ્યા મોમાને પોણાને બધાને. અમારા રમેશભાઈ મોમીને બધા જો બહાઈને ભૂકા કાઢ્યા. અને પછી તો આપણે એડવાનું હતું નહીં, 7 કિલોમીટર એડવાનું હતું એટલે શું લેવાના ઉલડો. પછી તો અહીંયા જઈને જબર ઉલડ્યા. પછી રોમાપીરના ગીત વાગતા એટલે રોમાપીર તો આપણા દિલમાં હોય છેલા. પછી તો બધા એવા ઉલડ્યા. ઓહો મજા આવી જઈને પછી તો બધા અહીંયા વહેલા ફ્રેશ થઈ ગયા હતા. પછી અમારા મોમો છે ડેલિકટ છે બનાસકાંઠાના. પછી અમારા સીતોભાઈ વિડીયો ઉતારતા પછી અમે નીકળી ગયા. જો પછી અહીંયા બધું એમ કે ઓકે કરીને ડીજે હવે ડીજેવાળા પછી હવે આગળ ડીજે કરશે એટલે આપણે નીકળી જવાનું છે. અહીંયાથી લગભગ અહીંયા આપણે બધું બતાવશું. જો ડીજે આવે ખરું. અને અમારા રમેશભાઈ તો આગળ ને આગળ જ રહ્યા. પછી આગળ તો વરસાદને એવું બધું ઘણું બધું પેલું થયું પણ તોય વરસાદની બૂમ પડાઈ હતી. પણ વરસાદવાળો કટ આપણે લીધો નહીં કારણ કે એ આપણે ફેસબુકમાં નાખ્યો છે ને, ફેસબુકમાં જોઈ લેજો. એ આપણે રામાધાણી પેજનું નામ છે. ઇન્સ્ટાગ્રામમાં ત્રણ સેમ ટુ સેમ નામ છે. પછી જો આગળ ગાડીઓ આપણે બીજા એમ કે બૈરા અને સોડિયું બધા વહેલા આવ્યા હતા અને આપણે છોકરા ઝેરતા જતા સંગ લઈને. અને પછી આપણે રોડ ઉપર ચડી ગયા છો. પછી જો ચેડે ગાડીઓ અમારે ચકોમોમાં તો અમને કહેતા હતા કે મને લેજી તો બસ ફોન ઊંચો રાખ્યો હતો. તે મારા મોમાં છોકરાને હાલ દીધો હતો ફોન. પછી ડીજે ઉપર ચડી ગયો અને પછી આપણે રમવા નેસર્યા હતા. પણ પગ કૂદી જ નહોતા કરતા કારણ કે જો હેડીને થાચી રહ્યા હતા ને તો બહુ કૂદવા જાય એમ આમ હરુપારના કૂદવા જતા હતા તો ભય પડે એમ હતા. અને જો ફૂલડા બુલડ લાયા હતા ને બહુ મજા આવી ગઈ. અને 2 દિવસ તો એવી મજા ને વાત જ જાદો. પગ દુખતા હતા આમ હેડી નહોતા કરતા પણ મજા આવી બહુ બાકા ચીકર નહીં. અને પછી અહીંયાથી આપણે લખાગઢ બહુ દૂર નહોતું. પછી અહીંયા 3 કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા લખાગઢથી 4 કિલોમીટર શેટા રહ્યા હતા. પછી અહીંયાથી બધા આવતા હતા તે ફોન કર્યા હતા જે મારા મોમાને તો અહીં નીકળી આવી તે કે ચેટલે રહ્યા તે પછી મેં મારા મોમાના છોકરાને ફોન હપકાર્યો તે કે ઓહો હું તો આવતો જ નહીં ચમ કે ઋષિ બળ્યો હતો. મેં તો આવીને પૂછ્યું મૂકું ચમ આવ્યા એ તો કે ઋષિ બળ્યો હતો. જેમ કે બધા ફોન કરતા હતા કે ચેટલે રહ્યા. અને મિત્રો અહીંયાથી મારા મોમાના ગામથી લગભગ 100 કિલોમીટર પ્લસ હતું એટલે ગાડીને આવતા વાર થાય ને રસ્તો હતો ખરાબ. તે જો મારા મોમાના છોકરાને કોઈ કહેવું કે ના કશું કહેવું નહીં. મૂકું ચમ કે ના કશું બોલવું જ નહીં કે બોલેવા કોઈ રહ્યા જ નહીં કે મૂકું બોલો કે ગોવિંદભાઈ એ પેલો પાછળ ભોયાનો નામ એ ગોવિંદ જ છે. તો એ કે સાચી વાત કે કોઈ બોલે રહ્યા જ નહીં. પછી ડીજે ચાલુ કર્યું એટલે પછી હેડ્યા ગયા ને અહીંયા તો 7 કિલોમીટર તો શેઠ ડીજે વગાડ્યું. ગોવિંદભાઈ તો પછી થાચી ગયા ને પછી ડીજે બહાઈને ચાલુ કરી નાખ્યો અમારા બલીભાઈએ. અને ડીજેવાળા જબર અમારા ભૂબોમાં તો બગડ્યા કે ગરબા હારા વગાડો ને કે હલવાઈ નાખી. તે ડીજેવાળો બીએજુ બચારો કે જબરી કરી. પછી ગાડીઓ આગળ કરી પાછળ રાખી અને શું સાધન આવતા હતા ને રોડ હતો બહુ હોકળો અને પબ્લિક હતી ઘણી. પછી અહીંયા જે એમ કે એવું હતું કે સાધન આવે ને એમ કે કોઈ વગાડી જાય એમ કે કોઈ સાધન અશુભનું આવી જાય કોઈ બ્રેક ના લાગે એટલે અમારા મમ્માના છોકરાની બધા એમ કે આગળ પાછળ તાકતા રહેતા હતા. અને જો મારા મમ્મીની આવી ગયા તો હવે
સાતનમાં એ ચેડે ચાલુ પડ્યું. એમાં બધા આવ્યા હતા અને બૈરા રમતા હતા. અને મારા મમ્માના છોકરાને છોડી છે. અને જો અમારા ટીની માસીને મારા મમ્મીની આવી ગયા. હવે અમારા ટુબો મમ્મો તો તજે અમને પકડવા જ નતા દેતા. અહીંયા એટલે તો કે લાવો અમે જ લઈ લઈએ. પણ ના ભાઈ, અમે અહીંયા એ આવ્યા ને એના ચેડ તો મને ઉત્સાહ આવ્યો છે ને ભાઈ. એ અમારા મોમો સરપંચ નેકારિયાના હતા ને એ મારા ટુબો મમ્મો આવ્યા ને પછી તો મને મજા જ આવી છે. કારણ કે પછી તો અમે એટલા સુધી તો થાચી રહ્યા હતા. એ અમારા હંગાત હેડતા હોત પણ એ કહેતા હતા કે મારે મિટિંગ હતી ને કે મિટિંગમાં ના જોત કે લોચા થયા એવા હતા ને કે હું કે શું હળવે હેડ્યા હોત કે બે દિવસના 3 દિવસ તો પણ કે આપણે હું હેડ્યો હોત. પણ મિત્રો એમાં એવું હતું કે અહીંયાની મિટિંગ હતી. તે મિટિંગના કારણે કે ના આવરાણું તે તો એ પછી લગભગ વારાહી આડેસરથી લગભગ ઘણા બધા દૂર મળી ગયા હતા. પછી અહીંયાથી આપણે નીકળી ગયા. પછી એ ફેસબુકમાં વિડીયો નાખ્યો જ તો. અને હવે આપણે રહ્યું છે 2 કિલોમીટર જેવું દૂર. અને મંદિરે જઈને તો પછી જમણવાર કર્યો. જમણવાર ભાઈ જે ભરવાડનું ગામ હતું, ભરવાડાની બહુ સેવા કરી હતી. રાતે એવી સેવા કરી ભાઈ. અમને જાતા જમવાનું બધું રેડી જ હતું. અમે જાતા જઈને પછી દર્શન કર્યા. પહેલાં તો પહેલ પછી તો અહીંયા ડીજે ઉપર રમવાની ઘણી ઈચ્છા હતી પણ મિત્રો પગ જ નહોતા ઉપાડતા. શું રમે કીધું તો શું પગ ઉપાડવા જાય તો ભોય પડે એમ હતા. અને આજે હવે આમ થાય ને કે અત્યારે ડીજે આપણે રમી નાખે. પણ હવે અત્યારે ડીજે ચોહી લાવવું. વૈશાખ મહિનો આવે એટલે વૈશાખ મહિના રમી નાખશે. અને મિત્રો અમે લગભગ ખાસા જણા હતા. 40 જણા તો હતા હેડતા. પણ એમાં સંઘ હંગાત 40 જણા હતા પણ એમાં બહુ હેડ્યા નહોતા. 10 જણા જેવા હેડ્યા હતા. અને બીજા એમ કે શું થાકી જાય. નેના મારા મમ્માનો છોકરો જે સંઘ લઈને જતા એનો નેનો છોકરો હતો સીધો. એ પણ ખાસા સુધી લગભગ 80-90 કિલોમીટર જેવું હેડ્યો હતો. હા કે મારે હેડવું જ છે પણ તો મારા મામે હતા ને અહીંયાની હરુપાનો એમ કે કોઈ મોડું થઈ જાય એમ કરીને. અને મિત્રો વરસાદને એવું હતું ને તે બેહારી દીધો. પણ તોય જેટલી દાન ઉતરીને હેડતો થઈ જાય પણ તો વચ્ચે બેહારી દીધા હતા. પણ કે ના મારે હેડવું જ છે એમ કરી જો ને તે પાસે બેહારી દીધા. તો જેટલી દાન પાસે અહીંયા જઈને કે મારે હેડવું તું કરે જ્યાં. પણ મૂકું કશું વાતો નહીં. બેસજો હે કશું માતાજી મોની લે હે મિત્રો. અને હું થાચી ગયો તો એમ કે માતાજીનું નામ લઈ જા. પેટમાં દુખતું હતું ને મૂકું સીતાને કોઈ પેટમાં દુખે હારું તે મને કે માતાજીનું નામ લે કે હડે જા. અને મિત્રો ઘડીક તો એવું થયું ને ઘડીક તો એવું થતું હતું. અને મિત્રો હું પહેલી વાર આટલું હેડતો ગયો છું 100 કિલોમીટર ઉપર. ના કે હું કોઈ દિવસ અંબાજી જાઉં તો પણ અંબાજી તો આપણે લાઈવ મૂકવાનું હતું ને એ કારણથી આપણે જ્યાં નહોતા. અને અમારા મમ્મા છોકરો ટબુડી જુઓ. પછી અમે તો જો ગોવિંદભાઈ તો ડીજે પર ઉલાડવા માંડ્યા. આપણે પછી આગળ જઈને તો રમવા માંડ્યા હતા. પણ એ ગામમાં પહોંચી ગયા છે. મંદિર હવે થોડુંક જ દૂર છે. અને એ લખાકટ પડી ગણો ને. અને અમારે તો મિત્રો મારે શ્રીફળ કરવાનું હતું ને તો હું તો લખાકટ ગયો ને તે પૂછ્યું તો કે પૂનમની કે દુકાનો બધી બંધ હોય. તે અમારા મિત્રો પાછું આડેહર બાઇક લઈને પાછું શ્રીફળ લેવા આવવું પડ્યું હતું. મેં મારા મમ્માના છોકરાને કીધું કોલ્યા ગોવિંદ કોઈ અહીંયા શ્રીફળ મળશે ને કે હોય કે જે જોવે મળી રહે. તો મિત્રો મને એમ કે મળી રહે તે અમે આડેહરથી લીધું કોઈ નહીં. અને મિત્રો પાસે અહીંયા જઈને અહીંયા ભરવાડના અહીંયા હું તો ઓળખતો નહીં પણ મારા મમ્માના છોકરાને ઓળખતા હતી. એટલે રાતે જે સેવા કરવા આવ્યા હતા ને એ ભાઈને મેં કીધું મારે શ્રીફળ લેવા જવું પડશે. કોકનું બાઇક આપો કે હું પેટ્રોલ પુરાવી દઈશ. તો કે સારું. તે બાઇક આપ્યું. પાસે હું આડેહર ગયો. આડેહરથી શ્રીફળ લીધું અને પછી આવીને કર્યું શ્રીફળ. કેમ કે મિત્રો આપણે કોમ જે થયું હોય અને કરવાનું. અને મિત્રો પછી શું નક્કી કે હું ચાણે જવું અને શ્રીફળ પછી વાયદે વાતું રહે. તે પછી મૂકું 150 રૂપિયાનું પેટ્રોલ બળતું પણ આડેહર જઈને આપણે લઈ આવવું. 10 કિલોમીટર અત્યારે જાઉં તરત જાઉં સારું શોખું થાક લાગ્યો. મિત્રો તારે આડેહર જ્યાં ને તો બાઇક વાળતું કરતાં પડતો રહી ગયો. કેમ કે પગમાં હેમત જ નથી. એમ કે હેમત તો ઘણી હતી પણ પગ જ પેલા વાળવા જાય ને તો આમ વળાતા જ નહોતા એવા. અને જો હવે આપણે પહોંચી ગયા ફાઇનલી ગામમાં. અને જો ગોવિંદભાઈ બધા ડીજે ઉપર ઉલાડવા માંડ્યા. અને મિત્રો હવે અમારા પપ્પા મમ્માની બધા હમણાં હવે લગભગ હોમાયું થઈ જાય. હોમાયું કરશે એટલે મિત્રો અહીંયાથી પણ લગભગ દૂર નહોતું આમ ફરીને રસ્તો હતો. પછી અહીંયાથી અમે ઘડીક રમ્યા. પછી એક માતાજીનું ગીત વગાડ્યું હતું. અને મિત્રો અહીંયા માતાજી પણ આવ્યા હતા સદીમાં અમારે. પછી હોમાઈ કર્યું હતું.
અને મિત્રો જોરદાર બધાએ એમ કે બહુ સેવા કરી હતી અને મિત્રો રાતે પણ એવી સેવા કરી હતી ને દિવસે મિત્રો બહુ સેવા કરી જે જોવે એ ખાવા પીવાનું મસ્ત બનાવ્યું હતું અને મિત્રો જો અમારા સતીમાં આપણે પછી માતાજી મારા યુટ્યુબમાં અને ફેસબુકમાં સક્સેસ કરાવી દેજો આપણે મહેનત કરા મિત્રો મહેનત કરીએ તો બધું મળે મહેનત કરો મહેનત ના કરો ને માતાજીને તમે એમ કહી દો કે મારે લાખ સબસ્ક્રાઈબ થઈ જાય તો એમ થાય મહેનત કરો તો બધું થાય ને ના થાય ને આ બધા એમ કે કોવાને કશું ના થાય મિત્રો મને ઘણા મેળા મારે પણ માતાજીની દયાથી હાલ મહેનત ચાલુ જ છે અને મિત્રો મહેનત કુદાડો પેલી નહીં થાય એમ કે મિત્રો મહેનત આપણે કુદાડો વેસ્ટ જશે જ નહીં મને ખબર છે માતાજી કોઈક ને કોઈક દિવસ આપણને સફળ કરી જ દેશે મિત્રો મહેનત કરું છું એટલે મને ભરોસો છે કે મારી મહેનત ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે હું મહેનત કરું છું ને એટલે કે હું સક્સેસ થઈ જ જઈશ અને મિત્રો જુઓ એમ કે હોમયું કરવા આવ્યા હતા અને મિત્રો એમના એ આખું ગામે ભરવાડાનું જ હતું કોઈ એમના ઠાકોર હતું નહીં આડેહરમાં અને પછી ભરવાડના એમ કે છોડ્યું હતી 5 જણાની હોમયું કર્યું અને આપણે મિત્રો લગતે એ વ્લોગ બનાવ્યા જેવું નહોતો આપણે સેટા ઉભા રહ્યા હતા અને જો ડીજે વાળા અને અમારા જો ટબુડિયા ને બબુડિયા પછી તો આપણે પછી તો જુઓ ધજાને ચોટલો કર્યો હતો અહીંયા પછી આપણે અહીંયા ભુવાજીને ચોટલા કર્યા પછી અહીંયા બધાને ચોટલા કર્યા પછી ભુવાજીએ જે કુંવાસીઓ આવી હતી એમને ચોટલા કર્યા અને મિત્રો એમની સેવા બહુ કરી હતી તો માતાજી અમને ઘણો લાભ આલે અને મિત્રો માતાજી રમેશભાઈને મારા મોમાના છોકરાને જે ગયા હતા ને અહીંયા 1000 રૂપિયા દંડ પાડ્યો હતો એમાં એવું હતું કે એ મારા મોમાનો છોકરો એવું બોલ્યો હતો કે સંઘનો એમ કે જમણવાનો બધો ખર્ચો મારો તેમાં મારા મામા છે ને એમ કે બીજાને કોઈ 500 રૂપિયા કે 200 રૂપિયા કે આલ્યો છે સેવામાં એમ કે આલવા છે હવે એ સેવામાં મિત્રો તે માતાજીએ દંડ પાડ્યો હતો તો મિત્રો 500 રૂપિયા પહેલાં તે ના અને મિત્રો માતાજી 1000 રૂપિયામાં એમ કે છોડી દીધા એટલું સારું કહેવાય ને મિત્રો અત્યારે 5 લાખ રૂપિયા કેમ તો મેળવા પડે માતાજીનું કામ એવું છે ભાઈ બીજા બધાની મસ્તી કરજો પણ માતાજીની કોઈ દિવસ મસ્તી કરવી નહીં મિત્રો એ તો સારું કહેવાય 1000 રૂપિયામાં નક્કી અહીંયા ભાઈ 5000 રૂપિયા કે 10,000 રૂપિયા કે દંડ ભરવો જ પડે પણ મિત્રો તરત વળી 1000 રૂપિયામાં વળી પતી ગયું તો સારું કહેવાય પણ એમ કે જે ભરવાડાની એમ કે જે લખાકરના જે હતા ને છોકરા એની સેવા કરી પણ એટલે અમને અહીંયાના મોટાને કોઈને કીધું નહોતું એટલે કે અમારે સેવા કરવી છે કે અમારે જમાડવું છે તે હોજના તો કે બપોરે તો મારા મમ્માનો છોકરો કે અમે બધું વસ્તુ લઈને આવ્યા તે કે હોજના જમાડી દો તે હવે સેવાનું કોઈ કે આમ એને એમ કે આટલા દૂરથી આવ્યા અને કે અમે કે ખાવાનું આટલું ના એને કે જમાડી કરો તો મિત્રો સાંજે જે અમે રાતે રોકાણા હતા ને એમની વાડીમાં મિત્રો અહીંયા જોરદાર જમણવાર હતો અને મિત્રો મસ્ત રોટલી હતી બટાકાનું શાક હતું પછી સેવ હતી પછી ખીચડી કઢી હતી અને લાડવા પણ હતા મિત્રો બહુ સરસ મજાનું ખાવાનું બનાવ્યું હતું મિત્રો અમે બપોરે ગયા હતા ને ત્યારે પણ બહુ મસ્ત ખાવાનું બહુ સ્વાદિષ્ટ ખાવાનું હતું મિત્રો અને પબ્લિક પણ અમારા ગામની એમ કે નેકારિયાની ઘણી બધી આવી હતી જો આ જે વ્હાઇટ શર્ટવાળો છે ને એ ભાઈ જોડે મેં બાઇક માગ્યું હતું મૂકું ભાઈ મારે બાઇક જોઈએ મને કે કશું હોતો નહીં મૂકું બાઇક આપો મૂકું આપણે પેટ્રોલ પુરાઈ દેશે મને કે કશું હોતો નહીં મૂકું કારણ કે જો હું હવે બીજું કોઈ નહીં 10-15 કિલોમીટર હોય ને તો આપણે કે બીજી વાર જઈને કે આપણે શ્રીફળ કરી દઈએ હવે આપણે અહીંયાથી મારું ગામ તો પીપલાણા છે પણ પીપલાણાથી હવે મારે જવરાય ના જવરાય અને વાયદું વાતે જાય ને પછી મને વિહરી જાય આપણું કોમ થઈ ગયું હતું એટલે શ્રીફળ કરવું જ પડે અને મેં અહીંયાથી હેડતા એટલે કીધું હતું કે માતાજીના મંદિરે જાતા મારું કોમ થઈ જાય ને તો હું શ્રીફળ કરી દઈશ તે આપણે જાતા મિત્રો ગણો ને આડેસર વાડીમાં જ વહેલા 7 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો હતો એની પહેલાં જ આપણું કોમ થઈ ગયું કોમ થઈ ગયું એટલે આપણે મિત્રો આપણે કહેતા નહીં પણ આપણું કોમ થયું મહત્ત્વનું છે આપણે કોમ થઈ ગયું ને મિત્રો મને મારા મોમાં છોકરો જે સીધો હતો ને એને કીધું હતું કે માતાજી ઉપર ભરોસો રાખ તને માતાજી કે સક્સેસ કરી દે કે બીજી વાર આપણે આબાન થાય ને તો ઘડી કે તું મોટો એમ કે મિત્રો એની સારો શબ્દ કાઢ્યો મને બહુ ગમ્યું કે માતાજી એને એમ કીધું હતું કે આપણે બીજી વાર કદાચ આબાન થાય ને કોઈને કે સંગ લઈને કે આપણે તો ખરીદ કે તું એમ કે સારા સબસ્ક્રાઈબ થઈ જાય અને ફોલોવર થઈ જાય અમુક એ વાત સાચી તો અમુક
મને તો તારે બહુ સારું લાગ્યું. અને મિત્રો હવે માતાજી ઉપર માતાજીને કે દયા કરજો. આપણે મહેનત ચાલુ જ છે, કોઈ દિવસ બંધ કરવાની જ નહીં મહેનત. મિત્રો 1 વ્યૂ આવશે ને તો મિત્રો વિડીયો તો ડેલી આવશે. કદાચ વ્લોગ નહીં બનાવે તો શોર્ટ વિડીયો બનાવીને હું નાખી દઈશ કે મિત્રો આજે શું કારણથી એ જ વિડીયો નાખવાનો, બાકી બીજો નહીં નાખવાનો કે શું કારણથી વ્લોગ બન્યો નહોતો કે એડિટ નહોતો થયો કે શું કારણથી. તો એ જ કારણથી આપણે વ્લોગ એ શોર્ટ વિડીયો બનાવીને નાખી દઈએ તો મિત્રોને ખબર પડે કે આ કારણથી વ્લોગ આવે નહીં. અને બીજા હું લગભગ 2 મહિનાથી કન્ટિન્યુ નાખું રહ્યો ને વ્લોગ, એમાં એક જ દિવસ મારે પ્રોબ્લેમ એડિટિંગના કારણે નેટવર્ક સ્લો હતું કે શું કારણથી મેં શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો કે મિત્રો આજે વ્લોગ નહીં આવે, કારણ કે મારે નેટવર્ક પ્રોબ્લેમના કારણે કોઈ વિડીયો અપલોડ થતો નથી. તો પછી આપણે બીજા દિવસે અપલોડ કર્યો જ તો. અને મિત્રો આપણે હવે મંદિરે પહોંચી ગયા ફાઇનલી. હવે જુઓ પાછળ મંદિર છે અને જુઓ બધા વિડીયો ઘણા બધા ઉતાર્યા હતા. અને મને ફોન પણ આવ્યા હતા કે મારામાં વિડીયો નાખજે. મૂકું કશો હતો નહીં. આ ઊભા ને અહીંયા અંદર મંદિર જ છે અને કોઈ મોટું મંદિર નહીં, આપણે માપનું જ મંદિર નહીં મિત્રો. ઘરમાં બેઠેલા હે માતાજી. અને એ અમારા સિદ્ધરાજભાઈ જાયરા, એમને કીધું કે માતાજી તારું સપનું પૂરું કરશે. મૂકું જય માં. અને મિત્રો આપણે એમ કે ફોટો નહીં, એમ કે મૂર્તિ બેહારેલા હે. જો આપણે પછી લાગ્યા જય માતાજી. પછી બધા વારા ફરતી હતા. પણ મિત્રો અહીં માતાજીનું મંદિર છે, અંદર પીયુપી પણ કરાયેલું. મિત્રો નળિયાવાળું એટલે કર્મ જ છે, મંદિર નહીં. પણ મિત્રો જો અમારા હવે અમે દર્શન કરી લીધા. અમારા પૂબો મમ્મી આવી ગયા. પછી અહીંયા તજા પાસે બારે એમ કે બાંધી દીધી હતી. મિત્રો આપણે પણ તજા પકડી હતી, વ્લોગમાં લીધું જ હતું બીજા વ્લોગમાં. કે આપણે એમ કે એવું નહીં કે અભિમાન નહીં કે આપણે, પણ આપણે એમ કે મિત્રો લગભગ ગણો ને મિત્રો. અને મિત્રો મને નવી લાગી કે જો ઘડી મારી જોડે તજા હતી ને તો ઘડી મને થાક જ નહીં લાગ્યો મિત્રો. મને થાક હમુદ અને જાણે તજા નથી ને એમ કે તો થોડોક પેલો ફરક. અને તજા મારી જોડે હતી ને તો ઘડી તો મને એમ થયું જ નહીં કે હું હેડ તો જઉં છું. તાર તો હમુદા ફ્રી પ્રક થઈ જતા હતા. હેડ તો જો ઘડી મારી જોડે તજા હતી ને. અને મિત્રો જાણે જો મંદિર જે આપણે આવ્યા હતા એ મંદિર છે મિત્રો. હવે હવે નીકળશું ઘરે. મિત્રો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબા.